રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે। હવામાન વિભાગે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, દિલ્હી, પંજાબ, હરિયાણામાં 22મી મે સુધી હીટ વેવનું એલર્ટ જાહેર કર્યું છે। આ સાથે પશ્ચિમ બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 20મી મે સુધી હીટ વેવની ચેતવણી જાહેર કરી છે। હવામાન વિભાગે આ રાજ્યોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર થવાની આગાહી કરી છે। શુક્રવારે દિલ્હીનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ નોંધાયું। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14 વર્ષમાં પહેલીવાર 17મી મેએ તાપમાનનો પારો 46.2 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયો હતો। વર્ષ 2011 પછી આ દિવસે ક્યારેય આટલું ઊંચું તાપમાન નોંધાયું નથી। હવામાન વિભાગે રવિવાર સુધી હીટ વેવનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે। જો આગ્રાની વાત કરવામાં આવે તો અહીં મહત્તમ તાપમાન 46.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। શુક્રવારે દેશમાં આગ્રામાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું। આ સિવાય શુક્રવારે રાજસ્થાનમાં તાપમાન 46.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું।